ભાવનગરના ઘોઘા તાલુકાના લાખણકા ગામે ખનીજ વિભાગના દરોડા પડ્યા છે. ખનીજ વિભાગની ટીમે લાખણકા ગામમાંથી મશીનરી સહિતના વોશ પ્લાનિંગ મશીન ઝડપી પાડ્યા છે. અલગ અલગ 3 જગ્યા પરથી ખનીજ વિભાગે રેડ પાડી કાર્યવાહી કરી છે. ઘણા લાંબા સમયથી ગેરકાયદેસર વોશિંગ પ્લાન્ટ ચલાવીને 2 નંબરનો ધંધો ચલાવવામાં આવતો હતો. ખનીજ વિભાગે દરોડા પાડી 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જૂનાગઢમાં કેશોદ શહેરી વિસ્તારનો 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં યોજાયો. નાગરિકોને વિવિધ સરકારી યોજનાના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય એવા આશયથી ગુજરાત સરકારે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે. કાર્યક્રમમાં નાયબ કલેક્ટર, ધારાસભ્ય, મામલતદાર સહિત પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સરકારના સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ શહેરી વિસ્તારમાં 2 સેવા સેતુ યોજવા માટેની સૂચના થઈ આવેલ હતી. જે અન્વયે આજરોજ કેશોદ નગરપાલિકામાં 19 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રથમ સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું છે. શહેરી વિસ્તારના આ સેવા સેતુમાં